નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 31 ઓક્ટોબર અને શુક્રવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો અમેરિકામાં હવે હિન્દુઓ ખતરામાં હોય તેવું લાગી રહ્યું છે। H1B વિઝા જ નહીં પણ હિન્દુ ધર્મ પણ ભયભીત થઈ ઉઠ્યો હોય તેવા નિવેદનો સામે આવ્યા છે। અમેરિકાના ઉપપ્રમુખના ધર્માંતરણના નિવેદનથી સમગ્ર અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે। ઉપપ્રમુખે શું કહ્યું તેની વિગતે વાત કરીશું। સાથે જ જોઈશું કે અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરનારા ભારતીયોની અમેરિકામાંથી હકાલપટ્ટી કરવાનું અભિયાન તેજ થઈ રહ્યું છે। રોજે રોજ અમેરિકામાંથી ડિપોર્ટ કરવાની કામગીરી વધારી દેવામાં આવી છે, ત્યારે કેટલા ભારતીયોને અમેરિકામાંથી બહાર કઢાયા છે તે સહિતના આંકડાઓની ચર્ચા કરીશું। ઉપરાંત અમેરિકામાં થઈ રહેલી ઇમિગ્રન્ટ્સ પરની કાર્યવાહીથી ગુજરાતીઓ અને ભારતીયોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકો હવે ખુલીને વિરોધ કરતા જોવા મળી રહ્યા છે। અમેરિકામાં જાહેરમાં એક મહિલાએ ઉપપ્રમુખને પરસેવો વળાવી દીધો હતો। મહિલાએ દેખાડેલી હિંમત અને પૂછેલા સવાલ વિશે પણ વિસ્તારથી વાત કરીશું, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। ધાર્મિક માન્યતા વ્યક્તિની પોતાની અંગત હોય છે, પરંતુ અમેરિકામાં ધર્મને લઈને ઘણા સમયથી વિવાદો ઉઠી રહ્યા છે। અમેરિકામાં હિન્દુ ધર્મ ખતરામાં હોય તેવી એક બાદ એક ઘટનાઓ અને નિવેદનો સામે આવી રહ્યા છે, જે હિન્દુઓમાં ચિંતાની સાથે ભયની લાગણી જન્માવે છે। હિન્દુ ધર્મને લઈને અનેક પ્રકારની ઈર્ષ્યા કે પછી વંશીય હુમલા અને નફરતમાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે। અમેરિકાના મેયર બનવા જઈ રહેલા જોહરાન મામદાનીએ હિન્દુ વિરુદ્ધ કરેલા નિવેદનોનો મામલો શાંત થયો નથી, ત્યાં બીજા એક નેતા વિવાદમાં આવ્યા છે। આ વખતે તેમણે સીધી જ ધર્માંતરણની વાત કરી નાખી છે। અમેરિકામાં રહેતા ભારતીય કયો ધર્મ પાળે અને કયો નહીં તે પણ એક ઉપપ્રમુખ દરજ્જાની વ્યક્તિ વાત કરે છે, ત્યારે ભારતીયોને પોતાના હિન્દુ ધર્મ પાળવા અંગે ખતરો લાગી રહ્યો છે। શું ભારતીયો પોતાનો હિન્દુ ધર્મ કોઈના પ્રેમ, લાગણી અને જોર જબરદસ્તીમાં બદલવા મજબૂર બનવું પડશે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે। આ સમગ્ર ધર્માંતરણનો મુદ્દો ત્યારે સામે આવ્યો જ્યારે અમેરિકાના ઉપપ્રમુખ JD વેન્સે એક નિવેદન આપ્યું હતું। આ નિવેદન તેણે હિન્દુઓમાં ડર પેદા કરતું આપ્યું હોય તેવું સામે આવી રહ્યું છે। તેણે નિવેદન ભલે પોતાની પત્નીને લઈને આપ્યું હોય, પરંતુ સામાન્ય હિન્દુઓ જે અમેરિકામાં વસવાટ કરવાની સાથે પોતાના કામ ધંધા કરતા પોતાની રીતે પૂજા અર્ચના અને દેવ દેવીઓને માની રહ્યા છે, તેમણે શું ખ્રિસ્તીઓનો ક્રોસ પહેરવા પડશે, માળાઓ મૂકીને મંદિરે જવાની જગ્યાએ ચર્ચમાં જવું પડશે તેવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। અમેરિકાના ઉપપ્રમુખ JD વેન્સે મિસિસિપીમાં યોજાયેલા ટર્નિંગ પોઈન્ટ USA કાર્યક્રમ દરમિયાન પત્ની અને ભારતીય મૂળના ઉષા વેન્સને લઈને આપેલા નિવેદનના કારણે સોશિયલ મીડિયામાં મોટો વિવાદ ઊભો થયો છે। તેમણે કહ્યું કે મને આશા છે કે હિન્દુ પરિવારમાં ઉછરેલા મારી પત્ની ઉષા વેન્સ એક દિવસ કેથોલિક ચર્ચથી પ્રભાવિત થઈને ખ્રિસ્તી ધર્મ અપનાવશે। કાર્યક્રમમાં જ્યારે JD વેન્સને તેની પત્નીના ધર્મ પરિવર્તન અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે હસીને જવાબ આપ્યો કે ઉષા રવિવારે મારી સાથે ચર્ચમાં આવે છે। હું હંમેશા તેને કહું છું, હા, હું ઈચ્છું છું કે તે પણ મારા જેવી જ બાબતોથી પ્રભાવિત થાય। હું ખ્રિસ્તી ધર્મમાં માનું છું અને હું ઈચ્છું છું કે મારી પત્ની પણ એક દિવસ તેને જ અનુસરે અને એ જ રીતે એ સમજે। અમેરિકાના ઉપપ્રમુખ JD વેન્સનું આ નિવેદન સોશિયલ મીડિયા અને ભારતીય અમેરિકન સમાજમાં ચર્ચાનો વિષય બન્યું છે। ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તેને અંગત ઈચ્છા ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક યુઝર્સે આ નિવેદનને ભારતીય મૂળના લોકોના ધાર્મિક વિશ્વાસ પર અયોગ્ય દબાણ તરીકે જોતા તેની ટીકા કરી છે। જોકે JD વેન્સે પોતે સ્પષ્ટતા કરી હતી કે આ ધાર્મિક મતભેદો તેમના અંગત સંબંધોમાં
કોઈ તણાવ પેદા કરતા નથી. તેણે કહ્યું કે ભલે તે એટલે કે ઉષા ખ્રિસ્તી ધર્મ અપનાવે નહીં, પણ મારા માટે તે કોઈ સમસ્યા નથી. ભગવાને દરેક માનવીને સ્વતંત્ર ઈચ્છા આપી છે. આ એવી બાબતો છે જે તમે તમારા પરિવાર અને પ્રિયજનો સાથે મળીને નક્કી કરો છો. નોંધનીય છે કે જેડી વેન્સે પોતે વર્ષ 2019માં કેથોલિક ધર્મ અપનાવ્યો હતો. તેમણે જણાવ્યું કે મારા બાળકો ખ્રિસ્તી વાતાવરણમાં ઉછર્યા છે અને ખ્રિસ્તી શાળામાં ભણે છે. જેડી વેન્સનું આ નિવેદન એવા સંવેદનશીલ સમયે આવ્યું છે જ્યારે અમેરિકામાં H-1B વિઝા અને ભારતીય ઇમિગ્રન્ટ્સ પર ચર્ચા વધુ તીવ્ર બની છે. તાજેતરમાં ભારતીયો સામે વંશીય અપમાન અને નફરત ભર્યા ભાષણોમાં વધારો થયો છે, જેના કારણે આ નિવેદન વધુ ધ્યાન ખેંચી રહ્યું છે. ત્યારે જોવું રહ્યું કે હિન્દુઓ આ નિવેદનનો કેવો પ્રતિકાર આપે છે. વર્ષ 2025ના પ્રારંભથી જ વિદેશમાં વસતા ભારતીય સમુદાય માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. એક તરફ અમેરિકન ડ્રીમનું ચિત્ર દોરીને લાખો લોકો વિદેશમાં વસી રહ્યા છે, પરંતુ હવે તે સપનું તૂટવાની શરૂઆત થઈ ચૂકી છે. તાજેતરમાં જ ભારત સરકારે એક એવો આંકડો જાહેર કર્યો છે જેને માત્ર પંજાબ, ગુજરાત કે આંધ્રપ્રદેશના જ નહીં પણ સમગ્ર ભારતના પરિવારોમાં ગમગીની ફેલાવી દીધી છે. આ આંકડો એવા ભારતીય નાગરિકોનો છે જેમને બળજબરીપૂર્વક તેમના વસવાટ દેશમાંથી પરત મોકલાવી દેવાયા છે. આ વતન વાપસી સ્વેચ્છાએ નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગ રૂપે થઈ છે. એક તરફ જ્યાં ભારત કાયદેસર પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે, ત્યાં આ ઘટનાઓ ગેરકાયદેસર માર્ગો અપનાવનારા લોકો માટે મોટો પાઠ છે. આ પ્રત્યાવર્તનની પ્રક્રિયામાં 73 વર્ષીય શીખ મહિલા અરજીત કૌરનો પણ સમાવેશ થાય છે, જેમની વાત સાંભળીને સૌની આંખોમાં પાણી આવી જશે. આ સમગ્ર કેસની વિગતો જાણવી દરેક ભારતીય માટે અત્યંત જરૂરી છે. ભારતના વિદેશ મંત્રાલયે ગુરુવારે પુષ્ટિ કરી કે આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 2790 ભારતીય નાગરિકોને અમેરિકામાંથી દેશ નિકાલ એટલે કે ડિપોર્ટ કરવામાં આવ્યા છે. આ તમામ લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા હતા. નવી દિલ્હીમાં સાપ્તાહિક મીડિયા બ્રીફિંગ દરમિયાન MEAના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 2790થી વધુ ભારતીય નાગરિકો એવા છે જેઓ માપદંડોને પૂર્ણ કરતા ન હતા. તેઓ ગેરકાયદેસર રીતે ત્યાં રોકાયા હતા અને અમે તેમની ઓળખ અને રાષ્ટ્રીયતાની સંપૂર્ણ ચકાસણી કર્યા પછી તેમને પરત લેવામાં આવ્યા છે. જયસ્વાલે સ્પષ્ટતા કરી કે જ્યારે કોઈ વ્યક્તિ પાસે વિદેશમાં કાયદેસરનો દરજ્જો ન હોય અને તે વ્યક્તિ ભારતીય હોવાનો દાવો કરે, ત્યારે ભારત સરકાર તેના દસ્તાવેજો અને રાષ્ટ્રીયતાની સંપૂર્ણ પૃષ્ઠભૂમિની ચકાસણી કરે છે અને ત્યારબાદ તેમને પાછા લેવાની પ્રક્રિયા હાથ ધરે છે. ગયા મહિને MEA આ મુદ્દે જણાવ્યું હતું કે 2417 ભારતીય નાગરિકોને અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. એટલે કે એક મહિનામાં આ આંકડો ઝડપથી વધ્યો છે. અમેરિકા ઉપરાંત અન્ય દેશોમાંથી પણ ભારતીય નાગરિકોને પરત મોકલવામાં આવ્યા છે. MEAના પ્રવક્તાએ માહિતી આપી કે યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેમાંથી પણ લગભગ 100 ભારતીય નાગરિકોને તેમની રાષ્ટ્રીયતાની ચકાસણી પછી ભારત પરત મોકલવામાં આવ્યા છે. ભારત સરકારે આ સમગ્ર પ્રક્રિયા અંગે પોતાનું વલણ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે. જયસ્વાલે ભારપૂર્વક જણાવ્યું કે ભારત સરકાર કાયદેસર પ્રવાસનના માર્ગોને પ્રોત્સાહન આપવા માટે સંપૂર્ણપણે પૂર્ણ રીતે કટિબદ્ધ છે. જોકે તેની સાથે જ ભારત ગેરકાયદેસર પ્રવાસની વિરુદ્ધમાં છે અને આ પ્રકારના પગલાં લેવા માટે સહયોગ આપતું રહેશે. આ ડિપોર્ટેશનની કાર્યવાહીનો ભોગ બનેલા લોકોમાં 73 વર્ષીય અરજીત કૌરનો પણ સમાવેશ થાય છે, જેઓ પંજાબના એક શીખ મહિલા છે. તેમને US ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે ICE દ્વારા કેલિફોર્નિયામાં નિયમિત તપાસ દરમિયાન
અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ સપ્ટેમ્બરમાં ભારત પરત મોકલી દેવાયા હતા. આ ઘટનાઓ સ્પષ્ટ સંકેત આપે છે કે વિદેશમાં ગેરકાયદેસર રીતે રહેવું જોખમી છે અને કાયદેસર માર્ગોનું પાલન કરવું જ સમજદારીભર્યું પગલું છે. અમેરિકાને સપનાની ધરતી કહેવામાં આવે છે, ત્યારે લાખોની સંખ્યામાં ગુજરાતીઓ અને ભારતીયો ડોલરિયા દેશમાં કાયદેસર અને ગેરકાયદેસર રીતે પહોંચીને પોતાની જિંદગી જીવી રહ્યા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ટ્રમ્પ પ્રશાસન દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રેશન કરનારા પર આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પૂછ્યા ઘાંચ્યા વગર જ ધરપકડોનો દોર ચાલી રહ્યો છે, ત્યારે પોતાની જિંદગીના કિંમતી વર્ષો, યુવાની અને જાત મહેનત કરીને તૈયાર કરેલા સપના પર હવે પાણી ફરી વળતું હોય તેવું અમેરિકામાં રહેતા ગુજરાતીઓ અને ભારતીયોને લાગી રહ્યું છે. પોતાનું જાણે તમામ દાવ પર લાગી ગયું હોય ત્યારે મરણિયો થયેલો વ્યક્તિ કોઈનાથી ડરતો નથી. તેમ હવે ભારતીયો કોઈની પણ સાડીબારી રાખ્યા વગર જ પોતાનો રોષ ખાનગી જ નહીં પણ જાહેરમાં પણ વ્યક્ત કરતા અચકાતા નથી. આ ગુસ્સો માત્ર પુરુષોમાં જ નથી દેખાતો, પણ સ્ત્રીઓમાં પણ ભયંકર રીતે દેખાઈ રહ્યો છે. વડીલોમાં દેખાઈ રહ્યો છે, બાળકોમાં પણ એ જ રીતે દેખાઈ રહ્યો છે. અમેરિકામાં રહેતી એક ભારતીય મૂળની મહિલાએ અમેરિકાના ઉપપ્રમુખને જાહેરમાં જ ખખડાવી નાખ્યા હતા. અમેરિકાની એક યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભારતીય મૂળની એક મહિલાએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સને તેમના ઇમિગ્રેશનની નીતિઓ સામે સીધો જ અને તણાવપૂર્ણ પ્રશ્ન પૂછ્યો હતો, જેની સામે વિવાદ સર્જાયો છે. આ ઘટના મિસિસિપી યુનિવર્સિટીમાં બની હતી, જ્યાં જેડી વેન્સ વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા. ટ્રમ્પ વહીવટી તંત્રની કડક ઇમિગ્રેશન નીતિઓના કટ્ટર હિમાયતી વેન્સે કાર્યક્રમમાં કાયદેસર ઇમિગ્રેશનને મર્યાદિત કરવાની દલીલ કરી હતી, જે સ્વીકાર્ય થઈ રહેલા લોકો કરતાં ઘણી ઓછી હોવી જોઈએ તેમ તેમણે કહ્યું હતું. ભારતીય મહિલાએ આક્રોશ સાથે પ્રશ્ન કર્યો હતો. સવાલ જવાબના સત્રમાં ભારતીય મૂળની મહિલાએ વેન્સને પૂછ્યું કે કેવી રીતે ઇમિગ્રન્ટ્સને અમેરિકન સ્વપ્ન વેચવામાં આવ્યું અને હવે કહેવામાં આવી રહ્યું છે કે ઇમિગ્રેશન સ્તર ખૂબ વધારે છે. જ્યારે તમે અહીં ઘણા બધા ઇમિગ્રન્ટ્સ વિશે વાત કરો છો, ત્યારે તમે લોકોએ તે સંખ્યા ક્યારે નક્કી કરી? તમે અમને અમારી યુવાની, અમારી સંપત્તિ આ દેશમાં ખર્ચ કરવા માટે મજબૂર કર્યા અને અમને એક સ્વપ્ન આપ્યું. અમારી આંખોમાં એ સ્વપ્ન આંજી દેવામાં આવ્યું. તમે અમને રસ્તો આપ્યો અને તમે હવે કેવી રીતે રોકી શકો છો? અમે હવે અહીંના નથી એવું તમે કેવી રીતે કહી શકો? આ સ્પષ્ટ પ્રશ્નો H-1B સિસ્ટમમાં ફેરફાર અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના લગભગ 6,000 વિઝા રદ કરવાના ટ્રમ્પ વહીવટી તંત્રના પગલાંની પૃષ્ઠભૂમિમાં પૂછવામાં આવ્યા છે. જ્યાં વેન્સે ઇમિગ્રેશન પર સીધો જવાબ આપવાનું ટાળ્યું, ત્યાં તેમણે ભારપૂર્વક કહ્યું, ઘણા લોકોને દેશમાં પ્રવેશ આપવાથી અમેરિકાના સામાજિક માળખાને જોખમ થશે. ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલની ગતિ તેજ થઈ ગઈ છે. 2025ના પ્રથમ 7 મહિનામાં જ અંદાજે 3,000થી વધુ ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા, જે અગાઉના વહીવટી તંત્ર કરતાં બમણો દૈનિક દર દર્શાવે છે. આમાં ઘણા એવા લોકો પણ સમાવેશ થાય છે જેઓ કાયદેસર સ્ટેટસ ગુમાવ્યા બાદ 60 દિવસના ગ્રેસ પીરિયડમાં હતા, પરંતુ તેમને અચાનક ડિપોર્ટેશન નોટિસ આપવામાં આવી. ભારતીય સમુદાય હવે સવાલ કરી રહ્યો છે, કાયદેસર પ્રક્રિયાનું પાલન કર્યા પછી પણ આ દહેશત, આ દર કેમ? જેમ કે યુનિવર્સિટીમાં જેડી વેન્સ સાથે બન્યું, નેતાઓ હવે લોકોના ગંભીર સવાલોના જવાબ આપવાનું ટાળી રહ્યા છે. તેઓ ઇમિગ્રેશનને અમેરિકાની સુરક્ષાના મુદ્દા સાથે જોડીને વાસ્તવિક ચિંતાઓને અવગણી રહ્યા છે. એક તરફ ભારતીય પ્રોફેશનલ્સને પ્રતિભાશાળી ગણાવીને અમેરિકામાં લાવવામાં આવે છે, બીજી તરફ ટ્રમ્પ પ્રશાસનની નીતિઓ અને ICEની આક્રમકતા તેમને બિનજરૂરી જોખમરૂપ દર્શાવે છે. આ ડબલ સ્ટાન્ડર્ડને કારણે ભારતીય યુવાનો અને પરિવારો
ભવિષ્યની મોટી અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે. સવાલોનું પરિણામ શું આવી શકે? યુનિવર્સિટીના મંચ પર થયેલો આ સવાલ જવાબનો તણાવપૂર્ણ વિનિમય એક નાનકડી ઘટના નથી. દોસ્તો, આ ઘટના બહુ મોટું પરિણામ ધારણ કરી શકે છે. આનાથી અમેરિકામાં બે મોટા પરિણામો આવી શકે છે. મતદાતાઓમાં રાજકીય ધ્રુવીકરણ થઈ શકે છે. ભારતીય અમેરિકન સમુદાય રાજકીય રીતે વધુ સક્રિય બનશે અને ચૂંટણીઓમાં ઇમિગ્રેશન વિરોધી નેતાઓ સામે મતદાન કરીને પોતાનો વિરોધ નોંધાવશે. નેતાઓની જવાબદેહીમાં વધારો થશે. લોકો હવે જાહેરમાં નેતાઓને પડકાર આપી રહ્યા છે. જો નેતાઓ સતત આ સવાલોને ટાળશે તો તેમનું જન સમર્થન ગુમાવવાનો ખતરો વધી જશે. આ ઘટના આવનારા દિવસોમાં ઇમિગ્રેશન નીતિઓ પરના જાહેર સંવાદને વધુ ગરમ બનાવશે. અમારી નજર સતત આ પ્રકારના સમાચારો પર રહેશે.